નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રી ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વિદ્યુતચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ એની ચર્ચા કરી હતી. હવે વિદ્યુતચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. તો હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક એવી પ્રાયોગિક ઘટનાઓ છે કે જે વિદ્યુતચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય, પરંતુ ઘણા બધા એવા અવલોકનો હતા કે જે એના દ્વારા સમજાવી શકાતા નહોતા, જેવા કે ગરમ પદાર્થ એટલે કે કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ, ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, ફોટો ઇલેક્ટ્રિક અસર, ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન તાપમાનનું વિધેય છે, અને હાઇડ્રોજનના સંદર્ભમાં પરમાણુનો રેખા વર્ણપટ. તો આ બધી ઘણી બધી બાબતો એવી હતી કે જે વિદ્યુતચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાતા હતા, એનાથી વિરુદ્ધ હતું કે એનાથી સમજાવી શકાતી નથી. તો એના માટે કાળા પદાર્થ એની એક ચર્ચા કરવાના છે, પણ એના પહેલાં થોડી બેઝિક વસ્તુ સમજી લો કે સફેદ પ્રકાશ જ્યારે કોઈ પદાર્થ પર પડે છે તેની અંદર જુદી જુદી તરંગ લંબાઈ હોય, અને એ સફેદ પ્રકાશને કોઈક પદાર્થ ઉપર પડે છે ત્યારે ત્રણ વસ્તુ થાય. ક્યાં તો એનું શોષણ થઈ જાય છે, ક્યાં તો એ પરાવર્તિત થશે, અને પરાવર્તિત થશે તો અમુક પ્રકારના રંગ દેખાશે, અને ત્રીજી ઘટના બને છે કે ક્યાં તો એ પદાર્થમાંથી પસાર થઈ જશે. તો સફેદ પ્રકાશ આ રીતે ત્રણ ઘટનાઓ બની શકે. તો ઘણી વખત તમે જોયું હશે, લોખંડનું ઉદાહરણ આપણે ધારો કે લઈએ તો લોખંડને ગરમ કરવામાં આવે તો ત્યારે જુદા જુદા રંગ તમે એની અંદર જોઈ શકો છો. બીજું, ધારો કે આ તો થઈ વાત સફેદ પ્રકાશને કોઈ પદાર્થ ઉપર આપણે આપાત કરીએ તો શું થઈ શકે. હવે એ જ રીતે ધારો કે કોઈ એક પદાર્થ છે એને ગરમીના સ્ત્રોતથી ગરમી આપવામાં આવે તો શું, તો પણ એની અંદર જુદી જુદી તરંગ લંબાઈ ઉત્સર્જિત થશે. તો આ ઘટના બને છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પદાર્થને ગરમ કરીએ છીએ, મેં હાલ જ કીધું તમને કે આપણે ધારો કે લોખંડનો સળિયો છે તો એને આપણે ગરમ કરીએ તો પ્રથમ તે ઝાંખો લાલ થાય, ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં વધારા સાથે વધારે લાલ થતો જાય, હજુ વધારે ગરમ કરીએ તો તે સફેદ બને છે, અને તાપમાન ખૂબ જ વધારે ત્યારે વાદળી બને છે. તો એનો મતલબ કે લાલ વિકિરણ અમુક તાપમાને વધુ તીવ્ર હોય છે અને વાદળી વિકિરણ અન્ય તાપમાને વધુ તીવ્ર હોય છે. એટલે કે ગરમ પદાર્થો દ્વારા જે ઉત્સર્જિત થતી જુદી જુદી તરંગ લંબાઈ જે છે એના વિકિરણોની તીવ્રતા તેના તાપમાન પર આધાર રાખે છે. તો મિત્રો, આ બેઝિક વસ્તુ થોડી તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આપણે વાત કરીશું કે કાળો પદાર્થ. હવે જનરલી આદર્શ પદાર્થ એવો હોય કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે તેને કાળો પદાર્થ કહેવાય, અને આ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો હોય એને કાળા પદાર્થ વિકિરણ કહેવાય. તો કોઈ એક પદાર્થને આપણે આ રીતે ઉત્સર્જન અને અવશોષણ. હવે મૂળ બાબતમાં કાળો પદાર્થ એવો છે કે જેની ઉપર જો કોઈ વિકિરણ આપાત કરવામાં આવે તો એની અંદર શોષાઈ જશે. તો મિત્રો, સૌ પ્રથમ કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ સમજૂતી આપનાર વૈજ્ઞાનિક હતા એ મેક્સ પ્લાન્ક. એમણે સૌથી પ્રથમ કાળા પદાર્થની જે માહિતી આપી એ એમણે આપી હતી. તો પ્લાન્કે સૌથી પહેલાં શું કર્યું, તો ધારણા કરી કે વિકિરણને વિભિન્ન ખંડમાં ઉપવિભાજિત કરી શકાય છે. હવે મિત્રો, અત્યાર સુધી આપણે તરંગની જ ચર્ચા કરતા હતા કે વિદ્યુતચુંબકીય વિકિરણો તરંગ સ્વરૂપે છે, પણ ઘણી બધી એવી ઘટના જે આપણે ટોપિકની શરૂઆતમાં વાત કરી, 3 થી 4 એવી ઘટના હતી કે જેને તરંગ સાથે એને રિલેટ કરતું નહોતું. તો એટલા માટે મેક્સ પ્લાન્ક જેવા વૈજ્ઞાનિકોએ ઘણો મોટો ફાળો આપ્યો આ બાબતોની ચર્ચા માટે. તો પ્લેન્કે ધારણા કરી કે વિકિરણને વિભિન્ન ખંડમાં ઉપવિભાજિત કરી શકાય. તે સમયની પ્રચલિત માન્ય પ્રમાણે એણે સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં હોય છે, નહીં કે સતત રીતે. એટલે એણે બંચનો વિચાર કર્યો કે કંઈક જથ્થામાં હશે, અને એ રીતે જ વિકિરણો ખંડમાં વિભાજિત હોઈ શકે. હવે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે તેને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. ધ્યાન આપજો ફરી કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ
હવે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે એને શું નામ આપ્યું? ક્વોન્ટમ નામ આપ્યું. તો ઉર્જા એ જથ્થામાં હશે પણ કેવું ઓછું પ્રમાણ કે જે શોષાય કે ઉત્સર્જાય ગમે તે હોઈ શકે, તો એને શું નામ આપ્યું? ક્વોન્ટમ. ફિઝિક્સમાં ક્વોન્ટમ મિકેનિક્સ આ બહુ મોટી શાખા છે, તો એના પર તો વધારે ભણવાનું તમારે ફિઝિક્સમાં થશે. આપણે કેમેસ્ટ્રીના રિલેટેડ જેટલું હશે પોઈન્ટ એ બાબતોની ચર્ચા કરીશું. તો પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા. હવે મિત્રો ઉર્જા એનર્જી એટલે એનો સિમ્બોલ આપણે ઈ લઈશું. તેની આવૃત્તિ ન્યૂને સમપ્રમાણ છે. હવે આવૃત્તિ તમારા માટે શબ્દ નવો નથી, આપણે આગળના લેક્ચરમાં શીખી જ ગયેલા છે. તો વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા, ક્વોન્ટમ તો વાત થઈ ગઈ, પણ એના એક ક્વોન્ટમની ઉર્જા કેટલી? તો તેની આવૃત્તિને સમપ્રમાણ છે એવું કીધું. તો તેને સમીકરણ પ્રમાણે E બરાબર h ન્યૂ આ રીતે દર્શાવી શકીએ આપણે. એટલે એક ક્વોન્ટમની એનર્જી એટલે કે ઉર્જા કેટલી? તો એની આવૃત્તિના સમપ્રમાણમાં, તો E બરાબર hv. તો મિત્રો સમપ્રમાણતા અચળાંક hને પ્લાન્કનો અચળાંક કહેવામાં આવે છે અને એનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ. હવે ફરી ધ્યાન આપજો, પ્લાન્કે જે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય કે ઉત્સર્જિત થાય છે એને ક્વોન્ટમની ઉર્જા, વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા તેની આવૃત્તિને સમપ્રમાણમાં હોય છે, E બરાબર hv, અને hને પ્લાન્કનો અચળાંક કહેવામાં આવે છે અને એનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ. હવે આ સિદ્ધાંતથી પ્લાન્ક એ સમજાવી શકે કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિનું વિધેય છે. તો મિત્રો પ્લાન્કની આ શોધ બહુ મહત્વની સાબિત થઈ. ફરી ધ્યાન આપજો, જે કાળા પદાર્થની ચર્ચા જે સૌપ્રથમ કરી હતી એ પ્લાન્કે કરી હતી. તો એમણે તરંગો કરતાં કંઈક અલગ વિચાર્યું. એમણે જથ્થા વિશે વિચાર્યું કે પાર્ટિકલ્સ, કણ સ્વરૂપે. તો પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું અને વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય એટલા માટે સૂત્ર આપ્યું E બરાબર hv, અને hને પ્લાન્કનો અચળાંક કહેવામાં આવે છે અને એનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ. હવે ક્વોન્ટમીકરણને આપણે એક ઉદાહરણ લઈએ તો નિસરણી ઉપર ઊભેલો એક વ્યક્તિ હોય, તો એક પગથિયા ઉપર ઊભો હોય તો બે પગથિયાની વચ્ચે તેને ઊભા રહેવું શક્ય નહીં બને. એટલા માટે ઉર્જાનું મૂલ્યના સેટમાંથી કોઈ એક મૂલ્ય હોઈ શકે, એમની વચ્ચેનું મૂલ્ય ના હોય. તે ઉર્જાના મૂલ્યો તમને આપ્યા છે, વચ્ચેના મૂલ્યો હોઈ શકે નહીં. તો મિત્રો આ પ્લાન્કની જે ધારણા હતી એના આધારે એમણે આ સૂત્ર રજૂ કર્યું. તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક અસર. પહેલાં જ આપણે ટોપિકની શરૂઆતમાં ચર્ચા કરી હતી કે વિદ્યુતચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. તો જે તરંગ સ્વભાવથી જે સિદ્ધાંતો સાબિત નહોતા કરી શક્યા એ હવે કણ સ્વરૂપે, વિદ્યુતચુંબકીય વિકિરણ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એના પરથી ઘણી બધી થિયરી સાબિત કરવામાં આવી. આપણો જે અત્યારનો ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક અસર. અહીંયા આગળ તમે ડાયાગ્રામ જોઈ શકો છો. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવાનું સાધન. તો 1887માં હર્ટ્ઝ જે વૈજ્ઞાનિક હતા, કેટલીક ધાતુઓ જેવી કે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને પ્રકાશના પુંજ સામે રાખવામાં આવી ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. મિત્રો આમાં સમજવા જેવું છે કે આ જેટલી પણ ધાતુઓ છે તો એ ધાતુઓ પ્રકાશની સામે, પ્રકાશના પુંજ કિરણોની સામે રાખવામાં આવી ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ઇન્સ્ટન્ટ થતું હતું. તો આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે. ફરી ધ્યાન આપજો, ફોટો ઇલેક્ટ્રિક અસર કોઈ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે એ જ સમયે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને ડિટેક્ટરની મદદથી એની ગણતરી કરવામાં આવે છે અને એની ગતિજ ઉર્જાનું માપન કરી શકીએ છીએ. પણ એ ક્યારે શક્ય છે એના માટે થોડી ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે
તો ધાતુની સપાટી પર આપણે પ્રકાશનો પુંજ જેવો અથડાય કે તરત તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એનો અર્થ એ થયો કે પ્રકાશ પુંજનું અથડાવવું અને ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પર ઉત્સર્જિત થવું વચ્ચે સમયગાળો જતો નથી. આપણે બીજો એક તમને ડાયાગ્રામ બતાવું છું. આ જ પ્રકારનો ડાયાગ્રામ છે, થોડો તમને વધારે ખ્યાલ આવશે કે પ્રકાશ એક મેટલ પ્લેટ પર પડે છે અને બીજી તરફ તમને બે શબ્દો દેખાય છે, ફ્રીક્વન્સી અને ઉપર તરફ ઇન્ટેન્સિટી. હવે મિત્રો ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. આની પણ બેઝિક વસ્તુ સમજી લો કે ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો મિત્રો તમે ટીવી ચલાવતા હશો, ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સી. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા અને ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. આ બંનેનો બેઝિક સમજાવી દઉં તમને કે તમે ટીવીનો રિમોટનો ઉપયોગ કરતા હશો તો તમે ટીવી પર ઘણી વખત કહો છો કે આનો કલર થોડો વધારે થઈ ગયો છે, ઓછો થઈ ગયો, તો આપણે કલર, મારે આ કલર થોડો વધારે જોઈએ છે, તો કલર એડજસ્ટમેન્ટ કરીએ છીએ. તો એ થઈ તમારી આવૃત્તિ, ફ્રીક્વન્સી. અને બીજો શબ્દ આવે છે, આપણે બ્રાઇટનેસ વધારીએ છીએ રિમોટથી. તો ટીવીના રિમોટથી આપણે બ્રાઇટનેસ થોડો ઝાંખો કરીએ, ડાર્ક કરીએ છીએ, તો એ શું દર્શાવે છે? તીવ્રતા. તો તમારે નોર્મલ આ બેઝિક જે આપણે જીકેનો આપણે ઉપયોગ કરી શકીએ, આપણો નોલેજનો ઉપયોગ કરી શકીએ એવું છે કે ઇન્ટેન્સિટી, જ્યાં પણ તમને સિમ્બોલ દેખાય આ તીવ્રતા, તો એ આપણે બ્રાઇટનેસ એટલે કે ઝાંખો કે ડાર્ક કરી શકાય. તો અહીંયા આગળ એ જ બેઝિક પ્રિન્સિપલનો ઉપયોગ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ઉપર ઇન્ટેન્સિટી લખી છે લાઇટ બાજુથી અને બીજી તરફ ફ્રીક્વન્સી લખી છે. તો ફ્રીક્વન્સી એટલે કલર સાથે રિલેટેડ છે, તમે પટ્ટી જોઈ શકો છો, તો એ કલર સાથે રિલેટેડ છે. અને એ જે પ્રકાશ આપણે આપાત કરીએ છીએ તો એ તીવ્રતા એની દર્શાવી છે. તો ઝાંખો પ્રકાશ છે, ડાર્ક પ્રકાશ છે, કેવો છે, અને ફ્રીક્વન્સી એટલે કલર સાથે રિલેટેડ છે. એટલે હવે તમને વિદ્યાર્થી મિત્રો સમજવામાં તકલીફ પડશે નહીં. તો આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર હતી કે જ્યારે કોઈ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને ડિટેક્ટરની મદદથી આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. તો આ જે પ્રયોગ કરવામાં આવ્યો એના ચોક્કસ પરિણામો આવ્યા. તો આ પણ એક છે, અહીંયા આગળ એક થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી લખી છે. આપણો પોઈન્ટ અત્યારે આવશે એટલે હું તમને ફરી સમજાવીશ. હવે મિત્રો આ પ્રાયોગિક પરિણામો શું આવ્યા? તો સૌપ્રથમ ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો અથડાય છે, એનો મતલબ કે અત્યારે આપણે જોઈ ઘટના કે ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશનો પુંજ અથડાય છે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એનો અર્થ એ થયો કે પ્રકાશ પુંજનું અથડાવવું અને ઇલેક્ટ્રોનની ધાતુની સપાટી પર ઉત્સર્જિત થવું સમયગાળો જતો નથી અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વિતાના સમપ્રમાણમાં હોય. હવે મિત્રો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વિતાના સમપ્રમાણમાં હોય. એનો મતલબ કે દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ. હવે ન્યૂનતમ આવૃત્તિ શબ્દ વાપરો છે, તમે જોયું હશે કે અહીંયા આગળ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ આપણે પહેલો ફિગર જોયો તો અહીંયા આગળ દર્શાવ્યું હતું અને પછી એને આ પ્રયોગમાં એવું કરવામાં આવ્યું કે એ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિને થોડી વધારવામાં આવી. ત્યાં સુધી અમુક આવૃત્તિનો સ્ટેજ જાય છે ત્યાં સુધી ઇલેક્ટ્રોન આવતા નહોતા અને એક સ્ટેજ એવો આવ્યો કે જ્યાંથી ઇલેક્ટ્રોન જે છે, એનો મતલબ કે દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ હોય એને દેહલી આવૃત્તિ તરીકે એટલે કે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, ઇંગ્લિશમાં એને થ્રેશોલ્ડ કહેવાય, આપણે ટેક્સ્ટબુકમાં તમને એ શબ્દ મળશે. દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ μ0 હોય એને દેહલી આવૃત્તિ તરીકે ઓળખાય અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખાય. અને આ આવૃત્તિથી નીચેની આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. એ એની લિમિટ સુધી આવશે પછી જ ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળવાનું સ્ટાર્ટ થશે. તો મિત્રો દેહલી આવૃત્તિ તમને ખ્યાલ આવી ગયો હશે. આ ફિગર જોઈ લો. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, એવી આવૃત્તિ
કે જ્યાં સુધી પહોંચશે પછી જ ઇલેક્ટ્રોન એમાંથી બહાર નીકળવાની શરૂઆત થશે. એનો મતલબ કે દહેલી આવૃત્તિ, આ આવૃત્તિથી નીચેની આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. ઇલેક્ટ્રોન અમુક ગતિજ ઉર્જા ધરાવતા હોય. હવે આ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. એટલે જેટલી આવૃત્તિના વધારા સાથે આની ગતિ ઉર્જા પણ વધશે. હવે મિત્રો, આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે તે ગતિજ ઉર્જા પ્રકાશની તેજસ્વીતા પર પણ આધાર રાખે છે અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશિત તીવ્રતા પર પણ આધાર રાખે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા જે સામાન્ય રીતે આપણે આ ઘટના સમજ્યા. હવે મિત્રો, 1905માં આઇન્સ્ટાઈન શરૂઆતના મુદ્દા તરીકે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શક્યા હતા. એટલે જે પ્લાન્કનો જે સૌથી પહેલો પ્રયોગ હતો એને ઘણા બધી મોડિફાઈ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર સરસ રીતે આઇન્સ્ટાઈને 1905માં સમજાવી હતી. તો મિત્રો, હવે ફોટો ઇલેક્ટ્રિક અસર તમને બેઝિક વસ્તુ ખબર પડી ગઈ હશે. ફરી જોઈ લો. ફોટો ઇલેક્ટ્રિક અસર હવે મિત્રો, તમને ફોટો ઇલેક્ટ્રિક અસર ખ્યાલ આવી ગયા હશે. તો હવે મિત્રો, જ્યારે આ રીતે ફોટોન જે છે એ કોઈ ધાતુ સાથે અથડાય છે ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય. અને જ્યારે અથડાતા ફોટોનની ઉર્જા બરાબર h થશે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા h0, જેને કાર્ય વિધેય W0 કહેવાય છે. આ કોષ્ટક તમે જોઈ શકો છો. એમાં એની માહિતી આપી છે. W0ના મૂલ્યો આપ્યા છે જુદી જુદી ધાતુના. તો મિત્રો, આ જે અથડાતા ફોટોનની ઉર્જા બરાબર h થશે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા h0, જેને કાર્ય વિધેય કહેવાય છે. તો ફોટો ઇલેક્ટ્રોનની તબદીલી થતી ગતિજ ઉર્જા છે. ઉર્જા સંચયના નિયમને અનુસરીએ તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા h બરાબર h0 વત્તા 1/2 MeV². તો મિત્રો, અહીંયા આગળ Me એટલે શું કે માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ એટલે દળ. E ઇલેક્ટ્રોન માટે છે, એટલા માટે ઇલેક્ટ્રોનનું દળ, અને V ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે. ફરી ધ્યાન આપજો, જ્યારે કોઈ સપાટી સાથે ફોટોન અથડાય છે ત્યારે અથડાતા ફોટોનની ઉર્જા બરાબર h થશે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા h0, જેને કાર્ય વિધેય કહેવાય છે. તેમના તફાવત ફોટો ઇલેક્ટ્રોનની તબદીલી થતી ગતિજ ઉર્જા છે. અને ઉર્જા સંચયના નિયમને અનુસરી આપણે તો h બરાબર h0 વત્તા 1/2 MV². તો Me ઇલેક્ટ્રોનનું દળ છે, એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, અને V ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે. હવે પ્રકાશની ઓછી તીવ્રતાવાળા પુંજ કરતાં વધુ તીવ્ર પ્રકાશનો પુંજ વધારે સંખ્યામાં ફોટોન ધરાવે છે. આને પરિણામે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ફરી ધ્યાન આપજો, અહીંયા આગળ તીવ્રતા તમને ખ્યાલ આવી ગયો છે શું કહેવા માગું છે. તો પ્રકાશની ઓછી તીવ્રતાવાળા પુંજ કરતાં વધુ તીવ્ર પ્રકાશનો પુંજ વધારે સંખ્યામાં ફોટોન ધરાવે છે. પ્રકાશની વાત કરીએ છીએ, ફોટોન એમાં રહેલા છે. તો આને પરિણામે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો મિત્રો, આ ફોટો ઇલેક્ટ્રિક અસર અને ત્યાર પછીના પરિણામો અને એની બાબતની ચર્ચા કરી. તો ફરી જોઈ લો. ફોટો ઇલેક્ટ્રિક અસર h હર્ટ્ઝે આ રીતે આખું સેટઅપ તૈયાર કર્યું હતું. ત્યાર પછી કઈ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે એ આપણે જોયું. એના પરિણામો અને પ્રાયોગિક પરિણામો એની ચર્ચા કરી. દહેલી આવૃત્તિ કોને કહી શકાય એ આપણે જોઈ ગયા. અને 1905માં આઇન્સ્ટાઈન પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ચોક્કસ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શક્યા હતા.
અને ત્યાર પછી h ન્યુ બરાબર h ન્યુ 0 વત્તા 1/2 MEV સ્ક્વેર. તો મિત્રો આ ફોટો ઇલેક્ટ્રિક અસર એની આપણે ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીના ટોપિક પર જતા પહેલાં એક નાનો સરખો ટોપિક આવે છે, એની ચર્ચા કરી લઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈતીય સ્વભાવ એ આપણે જોઈ જ ગયા છે. ડ્યુઅલ નેચર, દ્વૈતીય સ્વભાવ એટલે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ સ્વરૂપે પણ હોય અને કણ સ્વરૂપે પણ હોય. બંને કણ અને તરંગ જેવા બંને ગુણધર્મો ધરાવે છે, એટલે કે પ્રકાશની દ્વૈતીય વર્તણૂક છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈતીય સ્વભાવ ધરાવે છે. આ બાબતની ચર્ચા થઈ. હવે આપણે આગળનો જે પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ કે ક્વોન્ટીકૃત, હવે ક્વોન્ટમ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા, એમાં પહેલું આવે છે પરમાણ્વીય વર્ણપટ. હવે મિત્રો જ્યારે પ્રકાશનું સફેદ કિરણ ત્રિપાર્શ્વ એટલે કે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ મોટી તરંગ લંબાઈવાળા કરતાં વધારે વળાંક લે છે. હવે તમને તરંગ લંબાઈ પણ ખ્યાલ આવી ગયો છે, આપણે લેમ્બડાથી જેને જાણીએ છીએ. તો સામાન્ય સફેદ પ્રકાશ દ્રશ્યમાન વિસ્તારમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવે છે. તેથી તે સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે, જેને વર્ણપટ કહેવાય. ફરી ધ્યાન આપજો, સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે, તેને વર્ણપટ કહે છે. લાલ પ્રકાશ કે જે સૌથી વધુ લાંબી તરંગ લંબાઈ ધરાવે છે તેનું વળવું સૌથી ઓછું છે, જ્યારે જાંબલી પ્રકાશ કે જે સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવે છે તે સૌથી વધારે છે. દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર જે છે એ જાંબલી 7.50 × 10⁻14 હર્ટ્ઝથી લાલ જે છે એ 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીનો હોય છે, અને આ વર્ણપટને સતત વર્ણપટ કહે છે. તો મિત્રો તમે પ્રિઝમમાંથી જ્યારે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તમે પડદા પર આપણે જોઈ શકીએ કે જુદા જુદા રંગો આપણને દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય એને વર્ણપટ કહેવાય છે. તે વર્ણપટને આગળ વધારતા આપણે હવે નેક્સ્ટ ટોપિક જે જોઈએ છે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. તો આ પોઈન્ટમાં આપણે જે જોવાના છીએ એ જોઈ લઈએ. ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ. તો મિત્રો કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે તેને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. ફરી ધ્યાન આપજો, કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે. આપણે થોડીવાર એક પોઈન્ટમાં આગળ મેં તમને કહ્યું એ જ આમાં સમજવાનું છે. કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે તેને શું કહેવાય? ઉત્સર્જન વર્ણપટ. પરમાણુ, અણુ અથવા તો આયન કે જે વિકિરણનું અવશોષણ કરે છે તેને ઉત્તેજિત થયેલા કહેવામાં આવે છે. ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને ક્યાં ગરમ કરીને અથવા તો વિકિરણનો મારો ચલાવીને ઉર્જા પૂરી પાડવામાં આવે છે, અને ત્યારબાદ જે તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ ઉત્સર્જિત થાય તેને નોંધવામાં આવે છે. તો મિત્રો ઉત્તેજિત થયેલા પરમાણુ, અણુ, આયન એના કારણે જે ઉત્સર્જન વર્ણપટ મળે છે એને આપણે બે રીતે મેળવી શકીએ. ક્યાં તો નમૂનાને ગરમ કરવામાં આવે અથવા તો વિકિરણનો મારો ચલાવવામાં આવે. હવે અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ જેવી જ હોય. તો નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે જેથી તે અમુક તરંગ લંબાઈનું વિકિરણ અવશોષે છે, અને શોષિત વિકિરણમાંથી ગુમ થયેલી અથવા તો ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી જગ્યાઓ રાખે છે. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી વર્ણપટદર્શકી કહે છે. એટલે સ્પેક્ટ્રોસ્કોપી જે છે બહુ મોટો ટોપિક છે, ભવિષ્યમાં તમારે ગમે ત્યારે ભણવાનો થશે. અત્યારે આપણે જેટલું લિમિટમાં હશે એટલું આપણે જોઈ લઈશું. ફરી ધ્યાન આપજો કે ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. આ ફિગરમાં તમે જોઈ શકો છો
ઉત્સર્જન વર્ણપટ દર્શાવ્યો છે, અવશોષણ વર્ણપટ દર્શાવ્યો છે. ફરી જોઈ લો મિત્રો. કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલું હોય અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે, જેને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને ઉત્તેજિત કોણ? કે પરમાણુ, અણુ અથવા તો આયન કે જે વિકિરણનું અવશોષણ કરે છે, એને ઉત્તેજિત થયેલા કહેવાય. તો ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને ક્યાં તો ગરમ કરવામાં આવે, ક્યાં તો એની ઉપર વિકિરણનો મારો ચલાવવામાં આવે. અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફિક નેગેટિવ જેવી હોય. નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે અને અમુક તરંગ લંબાઈ જે છે એનું વિકિરણ અવશોષે છે અને શોષિત વિકિરણમાંથી ગુમ થયેલી અથવા તો ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી જગ્યાઓ રાખે છે. અને ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને શું કહેવાય છે? સ્પેક્ટ્રોસ્કોપી, વર્ણપટ દર્શકી. આપણે ગુજરાતી કરતાં તમને અંગ્રેજી નામ થોડું ઇઝી લાગશે, સ્પેક્ટ્રોસ્કોપી. ચલો આગળ જોઈએ. તો રેખા ઉત્સર્જન વર્ણપટ. ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ રસપ્રદ છે અને પ્રત્યેક તત્વને પોતાનો એક વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય. કોઈ પણ તત્વ હોય દરેકને રેખા ઉત્સર્જન વર્ણપટ હશે જ. તો પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાઓનો ઉપયોગ જે માણસને તેની ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય તેમ અજ્ઞાત પરમાણુને પણ ઓળખી શકીએ છીએ. જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટમાં મળતી રેખાઓને અસલ નમૂનામાંથી મળેલ વર્ણપટ રેખાઓની સાથે ચોકસાઈપૂર્વક મેળવણી કરવામાં આવે. આપણે જેને નોલેજમાં હોય એ નમૂનાના રેખા વર્ણપટમાં મળતી રેખાઓને જે અસલ નમૂનામાંથી મળેલ વર્ણપટ છે એ રેખાઓની સાથે ચોક્કસપૂર્વક એની કમ્પેરિઝન કરવામાં આવે અને તેના પરથી અજ્ઞાત નમૂનાના પરમાણુઓને ઓળખી શકીએ છીએ. જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બોન્સેન તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા મિત્રો. રોબર્ટ બોન્સેન કે તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો જે ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા. રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ તત્વોની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું ત્યારે થઈ હતી. હવે સૂર્યમાં હિલિયમ તત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ હતી. તો મિત્રો આ સ્પેક્ટ્રોસ્કોપી જે છે વર્ણપટનો અભ્યાસ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અહીં તમે ફિગરમાં જોઈ શકો છો. એક સફેદ પ્રકાશની વાત કરવામાં આવી છે, બીજી ઉત્તેજિત નમૂનાની વાત કરવામાં આવી છે. ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ. તો મિત્રો પરમાણ્વીય ઉત્સર્જન એની ચર્ચા કરીએ તો ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓના નમૂના અથવા તો બીજું કોઈ તત્વ. આપણે હાઇડ્રોજન મિત્રો હાઇડ્રોજન પર એટલા બધા પ્રયોગો થયા છે. આપણે આપણી બુકમાં પણ હાઇડ્રોજનનો રેખા વર્ણપટની ચર્ચા કરી છે, તો એના ઘણા બધા ઉદાહરણ આવશે. તો હાઇડ્રોજન પરમાણુના નમૂના, ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુના નમૂના અથવા તો બીજું કોઈ તત્વ વડે ઉત્સર્જિત કરેલા પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે અને અમુક ચોક્કસ કેટલીક તરંગ લંબાઈમાં અલગ થાય છે. આથી ઉત્સર્જન વર્ણપટ જે અલગ થયેલી તરંગ લંબાઈનો ફોટોગ્રાફિક રેકોર્ડ છે તેને રેખા વર્ણપટ કહે છે. અને યોગ્ય માપનો કોઈ પણ નમૂનો ઘણી મોટી સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે અને જે કોઈ પણ સમયે એક જ પરમાણુ ઉત્તેજિત થાય છતાં પણ શક્ય બધી જ ઉત્તેજિત અવસ્થાઓ પરમાણુઓ ધરાવે છે અને નીચી ઉર્જા અવસ્થામાં આવે છે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત થાય છે જે વર્ણપટ માટે જવાબદાર છે. તો મિત્રો અહીંયા આગળ પ્રથમ જે ફિગર દેખાય છે એની વાત થઈ છે. હવે પરમાણ્વીય અવશોષણ વર્ણપટ. તો બિન ઉત્તેજિત પરમાણ્વીય હાઇડ્રોજનમાંથી, પહેલો શબ્દ આપણે વાપર્યો હતો પરમાણુ ઉત્સર્જનમાં, ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુમાંથી. હવે વાત કરું છું બિન ઉત્તેજિત પરમાણ્વીય હાઇડ્રોજનમાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે છે ત્યારે છિદ્ર અને પ્રિઝમમાંથી ટ્રાન્સમિટેડ એટલે કે પસાર થાય સંચરિત થતો પ્રકાશ ઉત્સર્જિત થયેલી તરંગ લંબાઈમાં તીવ્રતામાં ઘટાડો બતાવે છે અને રેકોર્ડ કરેલા અવશોષણ વર્ણપટને રેખા વર્ણપટ પણ કહે છે અને તે ઉત્સર્જિત વર્ણપટની ફોટોગ્રાફિક નેગેટિવ છે. તો મિત્રો
ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. મિત્રો, થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ફરીથી ચર્ચા કરી લઈએ. કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે એને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. હવે પરમાણુ, અણુ અથવા તો આયન કે જે વિકિરણનું અવશોષણ કરે છે એને ઉત્તેજિત થાય છે, એટલે કે ઉત્તેજિત થયેલા કહેવામાં આવે. અને ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના બંનેના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી વર્ણપટ દર્શકી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પોઈન્ટનો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે હાઇડ્રોજનનો વર્ણપટ, એની ચર્ચા કરીશું આપણે. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. મિત્રો, જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. તો હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે, જેને શોધનાર વૈજ્ઞાનિકોના નામ પરથી દર્શાવવામાં આવે છે. ફરી ધ્યાન આપજો મિત્રો, જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી, હવે વાયુમય હાઇડ્રોજન કીધો છે એટલે સ્વાભાવિક છે કે દ્વિપરમાણુ અણુ સ્વરૂપે હશે. તો એમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય. હવે અણુ વિયોજિત થાય એટલે શું બન્યું? હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. તો હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે, જેને શોધનાર વૈજ્ઞાનિકોના નામ પરથી દર્શાવવામાં આવે છે. હવે મિત્રો, બામર નામના વૈજ્ઞાનિક હતા. તો બામરે 1885માં પ્રાયોગિક અવલોકનના આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા ν⁻માં દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દૃશ્યમાન રેખાઓ ચોક્કસ સૂત્રનું પાલન કરે છે. મિત્રો, ફરી ધ્યાન આપજો, બામરે શું કીધું? 1885માં પ્રાયોગિક અવલોકનના આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા ν⁻માં જો દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દૃશ્યમાન રેખાઓ ચોક્કસ સૂત્રનું પાલન કરે છે. અને એ સૂત્ર છે ν = 109677 કૌંસમાં 1/2 - 1/n² સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે તે 3 કે 3 કરતાં વધારે, એટલે કે n = 3, 4, 5 થી વધારે હોઈ શકે. મિત્રો, હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આમાં તમે આ ફિગરમાં જોઈ શકો છો. મિત્રો, વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા ν⁻માં દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દૃશ્યમાન રેખાઓ ચોક્કસ સૂત્રનું પાલન કરે છે. તો ν = 109677 કૌંસમાં 1/2 - 1/n² સેન્ટીમીટર ઇન્વર્સ. તો જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે તે 3 કે 3 કરતાં વધારે, n = 3, 4, 5 થી આગળ. તો આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી રેખાની શ્રેણીને બામર શ્રેણી કહેવામાં આવે છે. ફરી ધ્યાન આપજો, આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી શ્રેણીને બામર શ્રેણી કહેવાય છે. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ માત્ર હોય છે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દૃશ્યમાન છે. ધ્યાન આપજો, હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ માત્ર છે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દૃશ્યમાન છે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોહાનિસ રીડબર્ગ, સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત કહેવાય છે જોહાનિસ રીડબર્ગ, એમણે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી શ્રેણીઓ ચોક્કસ રીતે આપણે રજૂ કરી શકીએ. તેના માટે એમણે સૂત્ર આપ્યું કે ν = 109677 કૌંસમાં 1/n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n1 = 1, 2 થી આગળ અને n2 = n1 + 1 પેલાથી એક વધારે, n1 + 2. તો મિત્રો, અહીંયા આગળ
તે જુદા જુદા પ્રકારની પરમાણુ હાઇડ્રોજનની વર્ણપટ રેખાઓ તો લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ, એમાં N1ની સંખ્યા તમે જોઈ શકો છો 1 2 3 4 5, N2ની 2 3 3 4 4 5 5 6, એનાથી આગળ 6 થી 7. એના વર્ણપટ વિસ્તાર પણ દર્શાવ્યા છે. તો આ જુદા જુદા પ્રકારની શ્રેણી તમે જોઈ શકો છો. ફરી ધ્યાન આપજો કે સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોહાનિસ રીડબર્ગે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ નીચે પ્રમાણે રજૂ કરી. ન્યૂ બાર બરાબર 109677 કૌંસમાં 1/n1 વર્ગ માઇનસ 1/n2 વર્ગ સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યાં n1 બરાબર 1 2 કન્ટિન્યુ, n2 બરાબર n1 + 1 n1 + 2 થી આગળ. તો અહીંયા આગળ જે મિત્રો 109677 સેન્ટીમીટર ઇન્વર્સને હાઇડ્રોજન માટેનો રીડબર્ગ અચળાંક કહે છે. અને રેખાઓની પ્રથમ 5 શ્રેણી જે છે N1 બરાબર 1 2 3 4 5 લઈને અનુરૂપ જે આવે છે તે અનુક્રમે લાઇમેન શ્રેણી, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ આ શ્રેણી તરીકે ઓળખાય છે. મિત્રો તો અહીંયા આગળ તમે વર્ણપટ જોઈ શકો છો. એમાં પાસ્ચન શ્રેણી દેખાય છે, બામર શ્રેણી દેખાય છે, લાઇમેન શ્રેણી દેખાય છે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે મિત્રો બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુનો સૌથી સરળ રેખા વર્ણપટ છે. જેટલા પણ તત્વો છે તો હાઇડ્રોજન પરમાણુનો સૌથી સરળ રેખા વર્ણપટ છે. ભારે પરમાણુ માટે રેખા વર્ણપટ વધારે જટિલ બનતો જાય છે. તેમ છતાં કેટલીક ખાસ વિશેષતા રહેતી હોય છે જે બધા જ રેખા વર્ણપટમાં સામાન્ય હોય. પહેલું, તત્વો માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે. બીજું, દરેક તત્વોના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક જોયો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પરમાણુ વર્ણપટ, સ્પેક્ટ્રોસ્કોપી. આખો સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે સફેદ પ્રકાશનું કિરણ જ્યારે જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે એને વર્ણપટ કહેવાય. એ આપણે જોયું. ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટની ચર્ચા કરી. અને ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય, એ પણ આપણે જોઈ ગયા. રેખા ઉત્સર્જન વર્ણપટ. ત્યાર પછી રસાયણશાસ્ત્રી, જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન કે જે તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. અને રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ તત્વોની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું તો ત્યારે થઈ હતી એની શોધ. સૂર્યમાં હિલિયમ તત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપીની પદ્ધતિ થઈ હતી. પરમાણુય ઉત્સર્જન, પરમાણુય અવશોષણ વર્ણપટ, હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. ત્યાર પછી તરંગ સંખ્યા. મિત્રો આગળ આપણે આવૃત્તિ માટે ન્યૂ લેતા હતા, હવે તરંગ સંખ્યા ન્યૂ બારમાં દર્શાવવામાં આવે. તો બામરે આ અવલોકનના આધારે દર્શાવ્યું કે ભાઈ વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવે તો ન્યૂ બાર બરાબર 109677. અને આ સૂત્રનો ઉપયોગ કરીને ન્યૂ બાર બરાબર, જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે 3 કે 3 કરતાં વધારે છે, અને આ સૂત્ર દ્વારા રેખાની શ્રેણીને બામર શ્રેણી કહેવાય છે. ત્યાર પછી વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્યમાન, જે વિદ્યુતચુંબકીય વર્ણપટ છે એમાં દ્રશ્યમાન છે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોહાનિસ રીડબર્ગ નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ ચોક્કસ પ્રમાણે રજૂ કરી શકીએ છીએ. તેમણે એક સૂત્ર આપ્યું અને જે 109677 સેન્ટીમીટર ઇન્વર્સને હાઇડ્રોજન માટેનો રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે. અને ત્યાર પછી જુદી જુદી લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ શ્રેણી એ તમે જોઈ શકો છો. અને બધા તત્વોમાં હાઇડ્રોજન પરમાણુનો સૌથી સરળ રેખા વર્ણપટ છે. રેખા વર્ણપટ વધુ જટિલ બનતો જાય ભારે પરમાણુ માટે, પણ ચોક્કસ પ્રકારની વિશેષતા રહેલી છે. તત્વ માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે. દરેક તત્વના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને ખ્યાલ આવી ગયો હશે.
તો આ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એની આપણે આજે ચર્ચા કરી લીધી. ફરીથી આપણે આજે જેટલા પણ પોઈન્ટ્સ જોઈ ગયા છે એને શોર્ટમાં આપણે જોઈ લઈએ. આજે આપણે શું ભણ્યા? મિત્રો, આપણે આગળ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવની ચર્ચા કરી તો એના આધારે ઘણી બધી પ્રાયોગિક ઘટનાઓ સમજાવી શક્યા, પણ ઘણી બધી એવી નહોતા સમજાવી શક્યા. જે આ 4 ઘટનાઓ છે એવા તો ઘણા બધી ઘટનાઓ હતી કે જે નહોતા સમજાવી શક્યા. તો ત્યાર પછી વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ અસ્તિત્વમાં આવ્યો અને કઈ રીતે પદાર્થ પર પ્રકાશ પ્રક્રિયા કરે છે અથવા તો એને ગરમી આપવામાં આવે છે ત્યારે શું રિએક્શન થાય છે એની ચર્ચા કરી આપણે. ત્યાર પછી કાળા પદાર્થની ચર્ચા કરી અને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. તો એના આધારે ક્વોન્ટમની ઉર્જા અને આવૃત્તિ એકબીજાના સમપ્રમાણમાં છે તો એના પરથી સૂત્ર આપ્યું, એનર્જી E = H/ν. Hને પ્લાન્કનો અચળાંક કહેવામાં આવે અને એનું મૂલ્ય છે 6.626 × 10⁻³ જૂલ સેકન્ડ. ત્યાર પછી ફોટો ઇલેક્ટ્રિક અસર એ આપણે જોઈ. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં બેઝિક બાબત શું છે કે કોઈ એક સપાટી પર જ્યારે પ્રકાશ ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને એને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો પ્રકાશના કેટલીક ધાતુઓ જે છે એને પ્રકાશના પુંજ સામે રાખવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે. હવે વાત કરીશું થ્રેશોલ્ડ અથવા તો દેહલી આવૃત્તિની. તો દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ μ0 હોય કે જેને દેહલી આવૃત્તિ કહેવાય. એ લિમિટ હશે ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન શરૂઆત થશે ત્યાં આગળ, તો એને દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું એક સૂત્ર જોયું આપણે, Hν = Hν0 + 1/2 mev². અને કાર્ય વિધેયના મૂલ્યો. ત્યાર પછી પરમાણ્વીય વર્ણપટ, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. ત્યાર પછી રેખા ઉત્સર્જન વર્ણપટ, પછી જુદા જુદા ઘણા બધા જેટલા ખનિજો હતા, રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ તત્વોની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું ત્યારે એની શોધ થઈ હતી. આ બધા જેટલા તત્વો છે અને સૂર્યમાં હિલિયમ તત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ. પરમાણ્વીય ઉત્સર્જન વર્ણપટ અને પરમાણ્વીય અવશોષણ વર્ણપટ, હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. તો મિત્રો, આ જેટલા પણ બધા ટોપિક આપણે જોયા એ બરાબર યાદ કરી લેજો. ત્યાર પછી બામર શ્રેણી એની ચર્ચા કરી. સ્પેક્ટ્રોસ્કોપી માટે રીડબર્ગ જે સૂત્ર આપ્યું અને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખાય છે એ જોયું આપણે. અને ક્રમશઃ લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફૂન શ્રેણી તરીકે ઓળખાય છે એની ચર્ચા કરી. ત્યાર પછી આ આપણે જોઈ શકીએ છીએ લાયમન, બામર, પાસ્ચન શ્રેણીઓ આમાં જોઈ શકીએ છીએ. તો મિત્રો, આ બધા પોઈન્ટ્સની ચર્ચા કરી. આજના બધા પોઈન્ટ્સ જેટલા પણ છે એ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફરીથી આ પાઠમાં જેટલા પણ ટોપિક્સ ચાલ્યા છે બધા જ ફરીથી રિવિઝન કરીને લખીને પ્રેક્ટિસ કરી લેજો તો તમને વધારે ખ્યાલ આવશે અને આગળના ટોપિક થોડા ભૂલાઈ ગયા હોય તો ફરીથી એ વિડીયો જોઈને પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, થેન્ક યુ.